અંકલેશ્વર જીઆઈડીસીની કેમક્રક્સ એન્ટરપ્રાઇઝ કંપનીમાં પ્રેશર વધતા પાઇપલાઇન ગાસ્કેટ ફાટતા ગેસ લીકેજ થતા દોડધામ મચી જવા પામી હતી. વીક નાઇટ્રિક એસિડની ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન પ્રેશર વધતા રપ્ચર થતા ગાસ્કેટ ફાટી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેમક્રક્સ એન્ટરપ્રાઇઝ કંપનીમાં વીક નાઇટ્રિક એસિડની ઓક્સિડેશન પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક પ્રેશર વધતા પાઇપલાઇનમાં રપ્ચરને લઈ બે પાઇપ જોઇન્ટ વચ્ચે લાગેલી ગાસ્કેટ ફાટી ગઈ હતી, જે ફાટતાની સાથે અંદર રહેલા નાઇટ્રિક એસિડનો ગેસ લીક થયો હતો અને જોતજોતામાં પીળા રંગના ઘટ ગેસના ગોટે ગોટા વછૂટ્યા હતા. ઘટના અંગે કંપનીમાં સેફ્ટી વિભાગને જાણ તથા ત્વરિત અસરથી લીકેજ બંધ કર્યું હતું. ઘટનાની જાણ ડીપીએમસી ફાયર ટીમને થતાં ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જોકે ફાયર ટીમ પહોંચે એ પૂર્વે સ્થિતિ ગણતરીના સમયમાં કાબૂમાં આવી ગઈ હતી. ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. જોકે હવામાં પીળા ઘટ નાઇટ્રિક એસિડના આવરણ છવાઈ જતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટના અંગે ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ભરૂચ દિલીપ કુમાર વસાવાના જણાવ્યા અનુસાર ગેસ ગળતરમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. વીક નાઇટ્રિક એસિડની ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન પ્રેશર વધતા રપ્ચર થતા પાઇપલાઇન ગાસ્કેટ ફાટતા ગેસ લીકેજ થયું હતું. ગણતરીના સમયમાં કંટ્રોલમાં સ્થિતિ આવી ગઈ હતી. આ અંગે તપાસ કરાઈ રહી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેમક્રક્સ કંપની એન્ટરપ્રાઇઝ કંપનીમાં પ્લોટ નંબર 4712માં અચાનક ચોથે માળે આવેલ ગેસ વાલ્વ લીક થવાથી ગેસ વાયુ લીકેજ થયેલ છે. આ ગેસ કયા કારણથી લીકેજ થયેલ તે જાણી શકાયેલ નથી, પરંતુ કંપનીના જે ફેક્ટરી મેનેજરને પૂછતા જણાવેલ છે કે વાલ્વ ફાટવાથી આ ગેસ લીકેજ થયેલ છે. અત્યારે કોઈ જાનહાનિ થયેલ નથી અને ગેસ લીકેજની ઘટના હવે બંધ થયેલ છે.